तो स्वागत है गाइस તમારું વીકે ક્રિએશનની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે ગાइस આપણે એક જોરદાર જે ઇન્સ્ટાગ્રામ પર હાલ ટ્રેન્ડિંગમાં રીલ ચાલે છે, તો આપણે એડિટ સ્ટેટસમાં તો શીખવાડવાના છે જોરદાર રીતે લિરિક્સ વાળું। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલાં સ્ટેટસ બનાવતા શીખી શકો। અને ગાइस આપણી જે ફૂલ પ્રોજેક્ટની લિંક છે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને મટીરિયલ ડાઉનલોડ કરતા ના ફાવે તો લિંક છે, તમે વિડીયો જોઈને મટીરિયલ ડાઉનલોડ કરતા શીખી શકો છો, બરાબર છે। તો ગાઈસ એક ડેમો પ્રી વિડીયો જોઈ લઈએ, પછી આપણે જે વિડીયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ ડેમો સ્ટેટસ જોઈ લઈએ। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर लें। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાઈસ તમારે જે અલાઇટ મોશનની એપ્લિકેશન છે અને તમારે ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે કે આપણા આગળ તમને તૈયાર જે બે પ્રોજેક્ટ છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો તમારે બંને પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરીને આપણે જે પહેલી પ્રોજેક્ટ હશે ફોટોવાળી, તો તેને તમારે ઓપન કરજો। જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો ફોટાવાળી એટલે તમે જોઈ શકો છો અને તમને આ રીતે ગ્રુપ લેયર જોવા મળશે અને અંદર પણ તમને લેયર જોવા મળી જશે। તો હવે તમારે અહીંથી જે પહેલું ગ્રુપ લેયર છે તેની પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો ઘણા બધા તમને ઓપ્શન જોવા મળશે, તો તેની પર એક ઓપ્શન હશે એડિટ ગ્રુપ વાળો, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે એડિટ ગ્રુપ વાળા ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે આ પ્રકારના બે લેયર જોવા મળશે। હવે તમારે જે નીચેવાળું લેયર છે જેમાં આપણો ફોટો છે, બરાબર છે, તેની પર ક્લિક કરવાનું છે। કલર ફિલ વાળો જે ઓપ્શન છે પહેલો જ તમે જોઈ શકો છો, મેં રાઉન્ડ કર્યું છે, તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો તો તમે જોઈ શકો છો આ જે મેં ટિક માર્ક કર્યું છે ત્યાં આગળ તમે ક્લિક કરશો તો તમારી જે ગેલેરી છે ફાઇલ મેનેજર એ ઓપન થઈ જશે અને તમારા જેટલા પણ ફોટા હશે બધા જ અહીંથી શો થઈ જશે। જે તમારે ફોટો રાખવો હોય એની પર તમારે ક્લિક કરીને ફોટોને લઈ લેવાનો રહેશે, બરાબર છે। ફોટો એડ થઈ જાય એટલે તમારે સિમ્પલી રીતે અહીંથી બેક આવતું રહેવાનું છે અને બેક આવ્યા બાદ બીજી જે ગ્રુપ લેયર છે તેની પર તમારે સેમ પ્રોસેસ કરવાની રહેશે। હવે આ જે બી ફોટો છે એની પર પણ તમારે સિમ્પલ રીતે ફોટાને ચેન્જ કરવાનો રહેશે, એટલે કે બદલી નાખવાનો રહેશે। કે આ પ્રકારે તમે જોઈ શકો છો કલર ફેર ચોપની ત્યાં પર તમે ક્લિક કરશો એટલે સેમ પ્રોસેસ તમે પહેલાં ગ્રુપ લેયર પર કરી છે, બરાબર છે, તેમાં પણ આ જ રીતે તમારે સેમ પ્રોસેસ કરીને ફોટો એડ કરવાનો રહેશે, બરાબર છે। એટલે આપણે પહેલો ફોટો અને બીજો ફોટો એડ થઈ ગયો। હવે જે છે એ બાકીના 3 ફોટા છે, 4 ફોટા, એની પર તમારે સેમ પ્રોસેસ કરીને આ રીતે તમારે અહીંથી ફોટા બદલી લેવાના રહેશે, બરાબર છે। વિડીયોને લાંબો ના થાય એટલા માટે મેં ક્લિયર નથી બતાવ્યું, બરાબર। તમે સેમ પ્રોસેસ કરી નાખજો, તમારા ફોટા બદલી જશે ગાઈસ, બરાબર છે। હવે ગાઈસ તમે જોઈ શકો આપણા ફોટા બદલાઈ જાય એટલે તમારે સિમ્પલ રીતે અહીંથી ગાઈસ ઉપરની સાઈડમાં એક નામ તમારે લખવાનું રહેશે, જે તમે તમારું નામ લખી શકો છો, બરાબર। જેનું પણ તમારે વિડીયો બનાવવાનું હોય એનું તમારે નામ લખવાનું રહેશે। તમે જોઈ શકો છો ઉપરની સાઈડમાં તમને એક નામનો ઓપ્શન જોવા મળશે, તો તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। જે લેયર ઉપર તમે ક્લિક કરશો, આ તમે જોઈ શકો છો મેં એરોનેશન કર્યું છે, બસ તેની પર ક્લિક કરશો એટલે તમારે એડિટ જે છે ટેક્સ વાળો ઓપ્શન આવી જશે, બરાબર છે। તમે જોઈ શકો છો અહીંથી ટેક્સ એડિટ છે તેની પર ક્લિક કરીને આ જે કેતન લખ્યું છે એને તમારે રિમૂવ કરી નાખવાનું છે, ડિલીટ કરી નાખવાનું છે। તમારું જે પણ નામ હોય એ તમારેથી ટાઈપ લખી લેવાનું રહેશે, બરાબર છે। તમે જોઈ શકો છો આપણે સિમ્પલ રીતે જે પણ નામ હશે આપણે સેમ ટુ સેમ રહેવા દઈશું, બરાબર છે। હવે તમારે અહીંથી આ પ્રોસેસ કરી લો એટલે તમારે સિમ્પલ રીતે બેક આવતું છે। બેક આવ્યા બાદ આ જે ફોટો છે એને તમારે સેવ કરવાનો છે PNGમાં, બરાબર છે। તમે જોઈ શકો છો ઉપર એનું છે તેની પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો એક ઓપ્શન જોવા મળશે 3જા નંબરનો કરંટ ઓફ PNG, તો તેની પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી નાખવાનું છે અને એક્સપોર્ટ પર જેવું તમે ક્લિક કરશો એટલે જે ફોટો છે એ કન્વર્ટ થઈ જશે આપણા ઇમેજની અંદર, બરાબર છે। તમે જોઈ શકો છો આપણે એક્સપોર્ટ કરી લઈશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો આપણે જે ફોટો બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આ જે ફોટો છે અને તમારે સેવ વાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને ફોટાને સેવ કરી દેવાનો રહેશે, બરાબર। ફોટો સેવ થઈ જાય કમ્પ્લીટલી એટલે તમારે બેક આવતું રહેવાનું છે। બેક આવ્યા બાદ આપણી જે મેન પ્રોજેક્ટ છે એને તમારે ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ તમારે અહીંયાથી જે પહેલાં તમને જે લિરિક્સો જોવા મળશે અને લિરિક્સોની આગળ એક બીટમાર્ક આપ્યો છે, જે આપણા લિરિક્સો પૂરા થતા ત્યાં આગળ, તો ત્યાં આગળ તમારે આતું રહેવાનું છે। ત્યાં આગળ આવીને તમારે નીચે જે પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયા જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે જે પણ તમે ફોટાને એક્સપોર્ટ કર્યો હતો, બનાવ્યો હતો, તે ફોટાને તમારેથી એડ કરી નાખવાનો છે, એટલે કે લઈ લેવાનો છે। તો તમે જોઈ શકો છો આપણે જે ફોટાને લઈ લઈશું। હવે જે ફોટો છે એને તમારે આગળની લેન્થ છે ને તે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાનું છે, કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો। જે ફોટો છે એને તમારે હોલ્ડ કરી નીચે તરફ લાવીને મૂકી દેવાનો રહેશે, બરાબર છે। ફોટો તમે કમ્પ્લીટલી નીચે તરફ લાવીને મૂકી દો એટલે તમારે એક
મ્યુઝિક પણ એડ કરવાનું છે ઓડિયો, કારણ કે આ પ્રોજેક્ટની અંદર મ્યુઝિક નથી ગાઈઝ, બરાબર છે. મ્યુઝિક આપત તો પ્રોજેક્ટ આપણો 5 MBની ઉપર જતો રહત, અને 5 MBની ઉપર જતો રહત તો તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવામાં તકલીફ થશે, બરાબર છે. તમે જોઈ શકો છો આપણે મ્યુઝિકવાળો ઓપ્શન છે ત્યાં પર આપણે ક્લિક કરીશું અને જે પણ સોંગ છે એ તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ, બરાબર. ત્યાંથી તમે આરામથી લઈ શકો છો. તો તમે જોઈ શકો છો સોંગ લીધું છે. હવે તમારે જે સોંગ છે એને તમારે નીચે તરફ લઈને આપણે જે ફોટો છે તેની નીચે તમારે મૂકી દેવાનું રહેશે, બરાબર છે. ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે. તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે. તો એક તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જેવી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે. અને વિડીયોની અંદર તમને કોઈ પણ પાર્ટમાં ખબર ના પડી હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કમેન્ટ કરજો, તો તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો. તો એથી કંઈ આપણે વિડીયો આપણે પૂરું કરીશું, પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય માતાજી.